સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। રવિવારના રોજ મોડાસા મુકામે ઉમિયા મંદિરના હોલમાં લકુલિશ આશ્રમ કમ બરોડા અને શાંતિપુરા કંપામાં ચાલતા લકુલિશ આશ્રમ દ્વારા હાસ્ય દરબાર યોજાયો, જેમાં સંસ્થાના સ્થાપક પ્રદ્યુમનજી મહારાજ અને ગુજરાતના નામાંકિત હાસ્ય કલાકાર જગદીશભાઈ ત્રિવેદી તથા સમાજના આગેવાનોની હાજરીમાં સુંદર કાર્યક્રમ થયો। આશ્રમ દ્વારા હાલમાં ચાલતી પ્રવૃત્તિઓ જેવી કે ગૌશાળા, મફત દવાખાનું, આજુબાજુના બાળકોને મફત નોટ, ચોપડા તથા દર શનિવારે પ્રસાદ રૂપે રામ ખીચડી આપવામાં આવે છે અને હવે જ્યારે નવા સોપાનમાં શાળા ફરતું દવાખાનું, વૃદ્ધાશ્રમ જેવી હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરતી પ્રવૃત્તિઓ કરવાની છે, ત્યારે દાતાઓને પણ આમાં સહભાગી બનવા આહવાન કર્યું। આ સરસ કાર્યક્રમનું આયોજન સંસ્થાના પ્રમુખ વિનોદભાઈ પંડ્યા, ઉપપ્રમુખ કે જેઓ અનેક સેવાઓ સંસ્થાઓ સાથે જોડાયેલા છે તેવા મહેશભાઈ પટેલ માલપુર તથા સચિવ વિક્રમસિંહજી તથા સમગ્ર ટ્રસ્ટીગણે ખૂબ સફળ આયોજન કર્યું હતું।